આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપણે પક્ષ પર સાથે સાથે કોંગ્રેસ પર આરોપ પ્રત્યારોપ શાબ્દિક પ્રહાર કરતા જોયા છે અને ખાસ કરીને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પર ગોપાલ ઇટાલિયા મોકો મૂકતા નથી. જ્યારે પણ મોકો મળે છે ત્યારે તેઓ વરસી પડે છે. હર્ષ સંઘવીને આ ચોપડી પાસ પણ કહ્યા છે. પરંતુ આજે ગૃહની અંદર ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને આવી ગયા. બંને વચ્ચે ઘણી બધી તકરાર થઈ, એકબીજાને ઘણું બધું સંભળાવી દીધું. હવે ગૃહની અંદર શું થઈ વાતચીત, શું એકબીજાને સંભળાવ્યું એ હું તમને વિગતવાર વાત કરું તો ગોપાલ ઇટાલિયા કોઈ મુદ્દાને લઈને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે હું 8 પાસ તો નથી, હું તો LLB ભણેલો છું, હું હોશિયાર છું, પરંતુ કોઈને નીચું દેખાડીને નીચા પાડીને હું મોટો થતો નથી. આ પ્રકારનું તેઓએ નિવેદનબાજી કરી. ત્યારબાદ હર્ષ સંઘવી તેઓએ પણ ગોપાલ ઇટાલિયાને જડબાતોડ જવાબ આપી દીધો. તેઓએ કહ્યું કે હા, LLB ભણ્યા છો, કાયદો ભણ્યા છો, પરંતુ એ નથી વાંચ્યું કે કોઈને જૂતું ફેંકાય કે ના ફેંકાય. ભલે હું ઓછું ભણ્યો છું, ઓછી ચોપડી ભણ્યો છું, પરંતુ એટલી ખબર પડે છે કે ગૃહમાં કે લોકોને ખોટા મુદ્દા ઉપર ન ભડકાવાય, ગેરમાર્ગે ન દોરાય. ત્યારે આ બંનેની જે ગૃહની અંદર શાબ્દિક બોલાચાલી થઈ, જે થયું, તમને શું લાગી રહ્યું છે કે ગૃહની અંદર આ પ્રકારનું બોલવું, પ્રહાર કરવા એ યોગ્ય છે? મને કમેન્ટ્સ કરીને જણાવજો.